દર વર્ષે સમાચારમાં એવું આવે કે કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર. આ વર્ષે ફાલ ઓછો થશે. અને પછી જે બજારમાં ધડાધડ કેરીઓ આવે, મોબાઈલની દુકાનવાળા અને ગેરેજ વાળા છેલ્લે કેરીઓ વેચતા હોય. આમાં તો હું છે એ કઈ હળ હૂતતી નથી. સાસુ ને વહુ દવાખાને ગયા. વહુ કે સાહેબ કમરમાં દુખે છે. ડોક્ટર સાહેબ કે વાંધો નહીં, દવા આપું છું. તમારી હારે કોણ આવ્યું છે? કે સાહેબ માથાનો દુખાવો. કળિયુગ એટલે શું ખબર છે? જે યુગમાં છોકરીઓને બદલે છોકરાઓ કાનમાં કડિયું પહેરવા માંડે ને એને કળિયુગ કહેવાય. તો મિત્રો, આ છે લગ્ન પહેલાનું જીવન અને આ છે લગ્ન પછીનું. છોકરીઓ ગરોળીથી બીવે છે, પણ હકીકતે તો એની પાસેથી શીખવાનું છે કે કેવી રીતે પ્રેમથી હળી મળીને રહેવાય. બાપાને એના છોકરાઓને લઈ અને એડવેન્ચર કરવાના એટલા બધા શોખ હોય, પણ તઈ એની ઘરવાળી એમ કે તું તારે જે કરવું એ કર, આ છોકરાને અહીં મૂકતો જા. હોડકાર અને ગેસ બે એક જ માના દીકરા છે, પણ ગેસે ખોટો રસ્તો લીધો એટલે એની કોઈ ઇજ્જત નથી કરતું. છોકરીઓ દિવસે ભલે ગમે એટલું તૈયાર થઈને હારી લાગતી હોય, પણ એનું અસલી રૂપ તો રાતે જ સામે આવે. માણસ ધારે તો શું ન કરી શકે હે? આ ભાઈએ પેટ્રોલ પંપને ઉડતા બચાવી લીધો. છેડતી શબ્દ છોકરા માટે જ વપરાય છે, બાકી છોકરી કોઈનો હાથ ખેંચે તો એ તો પ્રેમ કહેવાય વાલા. તો મારા ઇન્સ્ટાગ્રામ વાળા મિત્રોને ખાસ એ પૂછવું હતું કે આ ઇન્સ્ટાગ્રામ કેટલા ગ્રામનું હોય છે? મા બાપ ને એમ થાય કે છોકરા ઘરે તોફાન કરે છે ને, હોસ્ટેલમાં મૂકી દે, સીધા થઈ જાય. પણ આ પરજા ક્યાંય હખણી રે એવી છે. સ્ત્રીઓ, તમે પુરુષ સમોવડી બનજો, બહુ આગળ જાજો, પણ બહુ આગળ જઈ અને પડો નહીં એનું ધ્યાન રાખજો. ખાડો ખોદે ઈ જ પડે. આને કહેવાય એક બાજુ ખાય અને બીજી બાજુ કૂવો. જેમ પાણીમાં રહી અને મગરમચ્છ હારે વેર ન કરાય, એવી જ રીતે વડોદરામાં રહી અને મગરમચ્છ હારે વેર ન કરાય. એની હારે દોસ્તી જ કરવી પડે તમારે. 1 કિલો લોટ, 500 ગ્રામ ઘી અને 250 ગ્રામ ગોળ. આ મેસેજને એટલો ફેલાવો કે શીરો બની જાય. કાંઈક તો ભણેલી ગણેલી હશે આ ગરમી, નકર આટલી બધી ડિગ્રી ક્યાંથી લઈ આવે? આવી સાસુ નસીબદાર છોકરીને જ મળે, અને હું તો કઉ છું બધી છોકરીને નસીબ હારા હોય. કહેવાય છે ને કે કિસ્મતમાં હશે તો સામેથી આવશે. સામેથી આવી જો. ગામમાં ઘણા હવામાં ઉડતા હોય ને એવું લાગે, પણ હકીકતમાં એ રોડ ઉપર નથી હોતા. જ્યારે તું ગોગલ્સ પહેરે છે ને ગાંડી, ત્યારે કસમથી એવી લાગે છે કે જાણે સ્વર્ગમાંથી પરી ઉતરી અને વેલ્ડિંગ કરવા આવી હોય. ઘણા કહેતા હોય કે અમે જીમમાં જઈને થાકી ગયા, પણ તોય બોડી નો બની. તો એકવાર આ ટ્રાય કરી જોવો. ખીચામાં દાંતીઓ રાખવાની ટેવ વાળા કદાચ હાવ ટકો થઈ જાય ને તોય માથામાં દાંતીઓ તો ફેરવે જ. વરરાજો બેભાન થાતા રહી ગયો. જ્યાં વિદાય વખતે કન્યાએ વરરાજાને કીધું કે અત્યારે તમારે કારણે મારો આખો પરિવાર રડે છે, હવે આખી જિંદગી હું તમને રડાવીશ. આ માસ્તરુએ કેવા ફેરવીને પ્રશ્ન પૂછ્યા છે, એવી ખીચ ચડે છે ને મન થાય છે કે માથાના વાળ કાઢી નાખું. આને કહેવાય છોકરીઓના મૂડ સ્વિંગ. કઈ હું કરે એનું કઈ નક્કી જ નહીં. માને બધી ખબર હોય કે છોકરાને શું જોઈએ. કહેવાય છે કે માયગા વગર માય નથી પીરસતી, પણ એવું નથી હોતું. માં જયારે છોકરાની સામું જોવે ને ત્યારે ખબર પડી જાય કે બાળકને શું જોઈએ છે. કોઈ માણસ આપણા વખાણ કરવા માંડે, આપણને એવું લાગે કે આપણને તેડીને ફેરવે છે, એટલે સમજી લેવું કે આપણને ચક્રે ચડાવવાના છે. કુકરમાં 3 સીટીની સિસ્ટમ કેમ હોય છે ખબર છે? કારણ કે એક જ વારમાં બાયું ક્યાં કોઈનું સાંભળે છે. સાસુમાએ વહુને કીધું તું કે મારા જેવી રોટલી બનાવજે, પછી વહુએ બનાવી.
મારા મિત્રને લગ્ન પહેલા એકલતા સતાવતી હતી. લગ્ન પછી હવે એની પત્ની લતા સતાવે છે. પેલાના ચૂલાઓમાં આવી પીન આવતી, પણ ત્યારે પીન મારવા વાળા નહોતા. અત્યારે આ પીન તો નથી આવતી, પણ પીન મારવા વાળાઓના પાર નથી. હમણાં બારીએથી ચડી અને બસમાં પેલા જગ્યા રોકી લઉં, પણ હવે બાયણેથી જ જવું જોઈએ. આ મહિડા ને એને 2 મહિના થયા છે, આ મહિડા એને 5 વર્ષ થયા છે, અને આ ભેગા થયા ને એને 10 વર્ષ થયા છે. વહુને આ ગેમ એટલા માટે રમાડવામાં આવે છે કારણ કે પછી એને આખી જિંદગી આ ગેમ રમવાની હોય છે. આમ જોવો તમે, આ છોકરીઓ રૂમ શેરિંગમાં ફ્લેટમાં રહેતી હોય ને ત્યારે બધાના ગેસના બાટલા અલગ, બધાના વાસણય અલગ. આની જગ્યાએ છોકરા હોય ને તો એક જ બેડ ઉપર 4 છોકરા હોઈ ગયા હોય. આ નદી વચ્ચે પાણકા પડ્યા હોય ને એમાં હારા ફોટા આવે, અને પગ લપસે ને તો હોસ્પિટલમાં એક્સરે ના ફોટા આવે. આજે આમ જોવો, ધોતિયું નીકળી જાય તો ભલે નીકળી જાય, બાકી સીટ હાથમાંથી ન જવા દો. આવડિયા હમણાં અહીંયા બેઠી હતી ને એટલી વારમાં ક્યાં ગઈ? એટલે હું અહીંયા કેવું રમું છું ઈ તો તમે જોવો. ભણવું અઘરું નથી સાહેબ, પણ ભણતી વખતે જે ઊંઘ આવે ને એને રોકવી અઘરી છે. લગ્ન એટલે શું? લગ્ન એટલે છોકરીને રોવાનો છેલ્લો દિવસ અને છોકરાને હસવાનો છેલ્લો દિવસ. એક સમય હતો મિત્રો જ્યારે આ વસ્તુ આપણી દિનચર્યાનો ભાગ હતો. કબડ્ડીનો સૌથી મોટો ખેલાડી ભાઈ, એનો જોશ જોવો તમે. હારા ને એની બાજુ ખેંચીને લઈ જાય, પણ હવે નહીં લઈ જાય. છોકરાઓ માટે તો વાંઢા શબ્દ વાપરીને છોકરાઓને વગોવી નાખ્યા, પણ અમુક છોકરીઓ ભયંકર વાંઢિયું હોય છે. એનું તો કંઈક કરો.